જ્યારે વાત ફાઇનાન્સની આવે કોઈને વાત પણ નથી કરતું શું છે ફાઇનાન્સ. 100માંથી 90 વિમેન્સ આ નથી કરતી. હું કોના પર ભરોસો કરું? ફાઇનાન્સની વાતો પણ ઘરેથી શરૂ થવી જોઈએ. પતિના ઘરે નહીં રહી શકું તો હું જઈશ ક્યાં? બે ઘરમાં એક સરખી ચા પણ ન બનતી હોય. નમસ્તે એવરીવન. આજના આપણે ફર્સ્ટ પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે પ્રિયંકા આચાર્યજી, જે ટેડેક્સ સ્પીકર છે, ઓથર છે, લક્ષ્મી જ્ઞાનના ફાઉન્ડર છે અને ફાઇનાન્સ એજ્યુકેટર છે. તો ચલો એમની સાથે વાતો કરીએ, જાણીએ અને ફાઇનાન્સ વિશે ઘણું બધું શીખીએ. સામાન્યથી સામાન્ય મહિલા જે ઘરમાં રહે છે એ પણ આ પોડકાસ્ટ સાંભળી શકે છે અને સમજી શકે છે કે આર્થિક રીતે આપણે ઇન્ડિપેન્ડન્ટ રહેવું કેટલું જરૂરી છે, આર્થિક પરિસ્થિતિને સમજવી, ફાઇનાન્સને સમજવું, પૈસાને સમજવા કેટલા જરૂરી છે. નમસ્તે પ્રિયંકા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? નમસ્તે, જય શ્રી કૃષ્ણ હિના. આઈ એમ સુપર એક્સાઇટેડ, ફાઇન, લુકિંગ ફોરવર્ડ ટુ ધ કોન્વર્સેશન. ઓકે, તો મતલબ વધારે ઇન ડિટેલ ના જતા, સૌથી પહેલો ક્વેશ્ચન હું તમને એ જ પૂછીશ કે જેમ આપણે કોન્વર્સેશન આપણું જે વાત થઈ હતી તો એમાં આપણે વાત કરી હતી કે કયા કપડાં પહેરવાના છે, મતલબ એઝ અ ફેશન રિલેટેડ કે શું ડ્રેસઅપ કરશું ને શું થીમ છે વગેરે. તો શું ઇન જનરલ છોકરીઓ મતલબ વિમેન્સ લોકો જેવી રીતે ફેશનની વાત કરે છે, જેવી રીતે ઇમોશન્સની વાત કરે છે, બટ જ્યારે પુરુષ સાથે કમ્પેર કરવામાં આવે તો ત્યારે એ લોકો ફાઇનાન્સ રિલેટેડ બહુ ઓછી વાત કરે છે. ઇવન ધો દે આર ઇન્ડિપેન્ડન્ટ, એ કમાય છે પૈસા, બટ સ્ટીલ એ લોકો એકબીજા સાથે ફાઇનાન્સ રિલેટેડ વાત નથી કરતા. તો એ શા માટે અને એના માટે તમે કઈ ટિપ્સ આપી શકો છો કે કેવી રીતે વાત કરી શકે છે? શું નોલેજ એમની પાસે હોવું જોઈએ? કે સો હિના, જનરલી શું થતું હોય કે આપણને સ્કૂલ કોલેજથી જ આ સબ્જેક્ટ કોઈ દિવસ શીખવાડ્યો નથી કોઈએ, અને આપણે આજુબાજુ લોકોને જોતા જોતા એટલીસ્ટ શું પહેરવું જોઈએ, કયો કલર કોની યારે મેચ થાય, એ બધું જોતા શીખી ગયા છીએ અનુભવથી. પણ જ્યારે વાત ફાઇનાન્સની આવે કોઈને વાત પણ નથી કરતું ઓબ્વિયસલી, કારણ કે હું તમને એ ન પૂછી શકું કે અચ્છા તમારું બેંક બેલેન્સ કેટલું હશે, શું ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે, બિકોઝ યુ માઇટ ગીવ મી કે એક ઓવરવ્યૂ આપશો પણ યુ વિલ નેવર ગીવ મી ડિટેલ્સ. પણ કદાચ તમે એક નવી આજે સાડી પહેરી હોય ને હું તમને પૂછીશ તો તમે મને બધી ડિટેલ આપશો, અહીંયાથી લીધી, ત્યારે આ 4 કલર હતા, એમાંથી મને આ ગમ્યું, આ શોપ, એનું સેલ હતું, બધી જ ડિટેલ તમે આપશો અને યુ વિલ નોટ હેઝિટેટ. પ્રાઇસિંગ પણ કહેશો, બધું જ કહેશો. સો દેટ ઇઝ ધ કોર ડિફરન્સ કે આ ફેશન કયો કે ખાવાની વસ્તુઓ કે ટ્રાવેલ પર ક્યાં જવું, વેકેશન પર શું કરવું, તમે ઘણી બધી વાતો બ્લોગ્સ પર ને કહેતા હો છો ટ્રાવેલ ઉપર ને એક્સેટ્રા, બટ એ બધી વાતોમાં ક્લેરિટી બહુ છે અને એવું કંઈ એક મનમાં એવો કોઈ ડર નથી કે કોઈ એવું નથી કે આ ડિટેલ મારે નથી આપવી, ઉલટાની તમે વધારે ઇન્ફોર્મેશન આપો છો. સો ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન કોઈ દિવસ એકબીજા સાથે શેર નથી થતી. દેટ ઇઝ વાય આ ટોપિક પર ચર્ચા કરવી બહુ અઘરી છે. અને ચર્ચા કરવામાં એવું થાય કે કોના પર વિશ્વાસ કરો, કારણ કે કદાચ તમે મારી સાથે વાત કરી, હું જો તમને એક ઓપિનિયન આપવા માંડું કે હિના આ છે ને આ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ જ સરસ છે, આ સ્કીમ બહુ સરસ છે, એ કામ કરો, આમાં ઇન્વેસ્ટ કરી દો અને પરફેક્ટ છે, તમે કરી બી દીધું. 2 વર્ષ પછી તમે જોયું કે આ તો કંઈક ઊંધું જ થઈ ગયું, મેં જે કીધું હતું એનું ઉલટું થયું, તો તમે શું વિચારશો કે પ્રિયંકાએ મને કીધું હતું અને મેં કર્યું. સો યુ ડોન્ટ નો કે હું કોના પર ભરોસો કરું, બિકોઝ હુ ઇઝ સર્ટિફાઈડ. કદાચ સર્ટિફિકેશન બી છે, બધું જ છે, પણ ઇટ ઇઝ ઓલ ઓપિનિયન બેઝડ. પણ એ જ સ્ટ્રક્ચર બનાવવા માટે જ લક્ષ્મી જ્ઞાન નામની આ કંપની, આ ઇનિશિયેટિવ મેં શરૂ કર્યું હતું કે લોકોને કઈ સ્કીમ સારી, કયો પ્રોડક્ટ સારો કરતા, શું છે ફાઇનાન્સ, કઈ રીતે એમાં ઊંડા ઉતરવાનું, કઈ રીતે એને કન્ટિન્યુઅસલી મેનેજ કરતા જવાનું, એ જાણવાની જરૂર જ ખૂબ વધારે છે એ સબ્જેક્ટ. અને એટલા માટે જ આ શરૂઆત કરી હતી. તમે મને ટિપ્સનું જો કીધું તો નોટ એક્ઝેક્ટલી ટિપ, પણ મારા હિસાબે એક સિમ્પલ જો આપણે શરૂઆત જો કરવાની હોય તો સામાન્યમાં સામાન્ય શરૂઆત એ છે કે તમારું જે બેંક અકાઉન્ટ છે એ તમે એનું સ્ટેટમેન્ટ, આજકાલ પહેલા તો પાસબુક હતી તો બધા ભરાવા જતા, હવે તો એ સ્ટેટમેન્ટ ઓનલાઈન હોય છે, તો આપણે ઘણી વખત એને ડાઉનલોડ જ નથી કરતા કે એમાં શું જોવાનું, કે પછી યુપીઆઈ વાપરતા હોય તો આપણે કઈ ટ્રાન્ઝેક્શન્સને જોતા નથી. આઈડિયલી જો સિમ્પલ શરૂઆત કરવી હોય તો તમારું સ્ટેટમેન્ટ અને યુપીઆઈની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ફક્ત એક દિવસ ખોલીને બેસો અને એક આખા મહિનાની હિસ્ટ્રી ખાલી ચેક કરો, એટલે તમને ખ્યાલ આવશે કે મારા પૈસા ક્યાં ફરી રહ્યા છે.
અને દેન યુ વિલ સ્ટાર્ટ થિંકિંગ કે મારે કંઈક આનું કરવું જોઈએ. રાઈટ. તો મતલબ તમે જે કીધું કે તમે લક્ષ્મી જ્ઞાન સ્ટાર્ટ કર્યું છે, તો અગર બેઝિકલી આપણે જોઈએ ઓવરઓલ આપણી આજુબાજુ બી 10માંથી 1 વુમેન હશે કે 1 મેન હશે જે પોતાના ફાઇનાન્સને પ્રોપર રીતે સ્ટડી કરીને પ્રોપર રીતે ઓલું કરતો હશે. તો મતલબ આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્યાંથી આવ્યો, અને એઝ અ વિમેન સ્પેસિફિકલી તમે આ ફિલ્ડ કેમ ચૂઝ કરી? કારણ કે 100માંથી 90 વિમેન્સ આ નથી કરતી, આ ફિલ્ડ ચૂઝ જ નથી કરતી, અને દે આર સ્કેર્ડ સમવેર. તો વાય યુ ચૂઝ ધીસ? સો મેં જ્યારે શરૂઆત કરી ત્યારે ખરેખર આવું હતું કે આઈ થિંક 90 on 100 પીપલ વર નોટ થિંકિંગ અબાઉટ ધીસ. પણ નાનપણમાં મારે સાયકોલોજી પરસ્યુ કરવું હતું એઝ અ કરિયર. પણ એ વખતે આર્ટ્સ એટલું બધું પોપ્યુલર ઓપ્શન હતું નહીં, એટલે પેરેન્ટ્સ બી જનરલી એવું કહેતા કે નહીં કોમર્સ સાયન્સમાં જ ભણાય યુઝ્યુઅલી. સો મેં કોમર્સ કરીને BCom, MCom, MBA ફાઇનાન્સ બધું જ કર્યું, પણ સાયકોલોજીનો પ્રેમ કોઈ દિવસ છૂટ્યો નહીં. અને 5 વર્ષ મેં કોર્પોરેટમાં જોબ કરી, પછી હું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મને ચાન્સ મળ્યો એક ફેકલ્ટી તરીકે કામ કરવાનો. અને ત્યાં કામ કરતાં કરતાં મને એવું થવા માંડ્યું કે આપણે શેના માટે એટલા બધા ગ્રાફ્સ, ચાર્ટ્સ, આટલું બધું કોમ્પ્લિકેશન શું કામ લાવીએ છીએ આ સબ્જેક્ટમાં. અને ત્યાં મને ખરેખર એક બ્લેન્ડ મળવા માંડ્યો કે સાયકોલોજીને ફાઇનાન્સમાં લાવી શકાય એવું છે. સો આઈ સ્ટાર્ટેડ લર્નિંગ સાયકોલોજી અ લિટલ બિટ. મેં થોડા સર્ટિફિકેશન્સ કર્યા, થોડા નાના નાના કોર્सेस કર્યા, ઘણી બધી બુક્સ વાંચી, અને મને થવા માંડ્યું કે અલ્ટિમેટલી કોઈ પણ ફાઇનાન્શિયલ એક્શન લઈએ, ઇન્વેસ્ટમેન્ટ હોય, સેવિંગ હોય, ઇન્સ્યોરન્સ હોય, કે એક ટિપિકલ બેંક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને વાંચવાનું પણ છે, તો એ અલ્ટિમેટલી એક બિહેવિયર જ છે, એક જાતનું થોટ પ્રોસેસ જ છે. તો એમાં ઘણી બધી સાયકોલોજીકલ એલિમેન્ટ્સ છે. અને દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ ધીસ જર્ની, કે લોકોને સાયકોલોજીકલી ફાઇનાન્સ મેનેજ કરતા કઈ રીતે શીખવાડી શકાય. સો આજે હું બહુ ગૌરવથી અને બહુ રમૂજથી એવું કહું છું કે લગ્ન મારા ફાઇનાન્સ સાથે થયા, પણ અફેર સાયકોલોજી સાથે નાનપણનો છે, અને અત્યારે બંને એકબીજા સાથે ખુશ છે. વાવ, ધેટ્સ બેસ્ટ મેચ આઈ ગેસ. તો તમે લગ્નની વાત કરી, તો આઈ ગેસ નોટ આઈ ગેસ બટ આઈ એમ શ્યોર કે તમે 7 સપ્તપદીનું કંઈક કોન્સેપ્ટ કાઢ્યો છે, એના વિશે ડિટેલમાં વાત કરી શકો? સો જ્યારે મેં લક્ષ્મી જ્ઞાનની શરૂઆત કરીને તો ટિપિકલી એક વર્કશોપ કે ટ્રેનિંગમાં આપણે બેઠા હોય તો કેવું ક્લાસરૂમમાં આપણે બેસીએ નોટબુક લઈને, અને ઘણી વખત એવું થાય કે આપણે કંઈક શીખીએ, લખી નાખીએ, અને પછી પાછા આપણી નોર્મલ દુનિયામાં જતા રહીએ અને ભૂલી જઈએ શું શીખ્યા. સો ફાઇનાન્સ એક એવી વસ્તુ છે જે કદાચ મેં આજે તમને વર્કશોપમાં શીખવી લીધી, પણ તમને એ વસ્તુ કામ લાગશે કદાચ 6 મહિના પછી. મે બી તમે જ્યારે આજે મેં તમને કંઈક શીખવાડ્યો એક કોન્સેપ્ટ, હવે એ 6 મહિના પછી તમારે ઇન્વેસ્ટમેન્ટનું એક ડિસિઝન લેવાનું છે, તો એ વખતે તમને યાદ પણ નહીં રહે કે હું આવા કોઈ વર્કશોપમાં ગઈ હતી. રાઈટ. સો આઈ વોન્ટેડ ટુ ચેન્જ દેટ થોટ પ્રોસેસ, કે લોકોને કન્ટિન્યુઅસલી આ વસ્તુ યાદ રહેવી જોઈએ, ભલે હું કદાચ એમને મળવું ન મળવું. સો એના માટે શું કરવું? સો દેટ ઇઝ વાય મેં દરેક વર્કશોપને એક કન્સેપ્ટમાં ઢાળ્યો, અને બહુ બધા જુદા જુદા કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યા. કે ફોર એક્ઝામ્પલ, તમે કોઈના લગ્નમાં હાઉઝી રમ્યા હશો, કોઈક સંગીત કે ફંક્શનમાં, તો તમને હજી યાદ હશે કે અરે અમને પ્રાઇઝ મળ્યું હતું, અરે ખબર છે ઓલો 1 નંબર ખોટો કીધો તો પછી એને પાછું, મતલબ એવરીથિંગ વી રિમેમ્બર. સો એના પરથી એક વખત મને જૂહુ બીચ ઉપર એક સેશન કરવાનો ચાન્સ મળ્યો હતો, તો મને થયું જૂહુ બીચ ઉપર લેક્ચર તો ના આપી શકું. સો મેં એક લક્ષ્મી જ્ઞાન હાઉઝી ડિઝાઇન કરી, અને જેમ 90 નંબર સાથે ઘણીવાર 90 સોંગ્સ મેચ કરીને મ્યુઝિકલ હાઉઝી થાય, એવી રીતે 90 ફાઇનાન્સના કોન્સેપ્ટ હતા એમાં. સો નંબર્સ નીકળતા ગયા, અને સ્ટોરીઝથી નાના નાના 30 સેકન્ડ કોન્સેપ્ટથી હું એમને આ નાના નાના કોન્સેપ્ટ શીખવાડતી ગઈ. સો દેટ વોઝ અ હાઉઝી, કે રેન્ડમલી ઘણું બધું એમાં કર્યું. પછી મેં કુંડલી ડિઝાઇન કરી, કે 36 ગુણ આપણે જન્માક્ષરમાં જેમ મેચ કરીએ, ગુજરાતીઓમાં બહુ હોય કે જન્માક્ષર કુંડલી તો મળવી જોઈએ. સો એમાં મેં 36 કોન્સેપ્ટ નાખ્યા કે આ પ્રોસેસ જો તમે કરો તો તમારા જન્માક્ષર તમારા ફાઇનાન્સીસ હારે મળશે, કારણ કે એ રિલેશનશિપ બહુ મોટી છે. એ કોઈ બી હ્યુમન રિલેશનશિપ કદાચ ટેમ્પરરી કે પરમનન્ટ હોય, પણ મોનેટરી રિલેશનશિપ તો પરમનન્ટ રહેવાની જ છે. અને સેમ લાઇન્સ ઉપર એક સપ્તપદી કરીને વસ્તુ શરૂ કરી, કારણ કે સૌથી પહેલા આપણે કહીએ ને કે ચેરિટી બિગિન્સ એટ હોમ, ફાઇનાન્સની વાતો પણ ઘરેથી શરૂ થવી જોઈએ. અને લગ્ન ગ્રંથિથી જ્યારે 2 જણા જોડાય
તો બે જણા જનરલી સ્ટ્રેન્જર્સ હોય, કદાચ લવ મેરેજ હોય તો પણ એકદમ જવાબદારીથી એકબીજાને ન ઓળખતા હોય. રાઈટ. સો ફાઇનાન્સની વાત ઘણી વખત કોર્ટશિપમાં કે અફેર વખતે કે ક્યારેય પણ ન થતી હોય, કે ટિપિકલી એક્સપેન્સની વાત થતી હોય કદાચ, પણ આપણે કઈ રીતે આગળ મેનેજ કરશું એ ન ખ્યાલ હોય. બે ઘરમાં એક સરખી ચા પણ ન બનતી હોય, રાઈટ. સો ઓબ્વિયસલી બે ઘરમાં એક સરખું ફાઇનાન્સ પણ ન મેનેજ થતું હોય. તો જનરલી એક છોકરીને એવું હોય કે મારા પપ્પાએ જે કર્યું એ આઈડિયલ છે, પછી એને થાય કે મારો પતિ જે કરશે એ આઈડિયલ છે, પણ એ બે વચ્ચે બહુ જ તફાવત હોય. એક જણ એવું હોય કે નહીં અમે તો શેર માર્કેટ માનતા જ નથી, બીજા ઘરમાં એવું હોય કે નહીં શેરમાં તો કરવું જ જોઈએ ઇન્વેસ્ટમેન્ટ. તો આમાં પહેલી વચ્ચે પીસાઈ જાય બિકોઝ એને ખબર નથી. અને આટલા વર્ષ સુધી પપ્પાએ બધું મેનેજ કર્યું હોય, પછી ડોક્યુમેન્ટ્સ જ્યારે અહીંયાથી લઈને અહીંયા લાવે તો પતિનું થોટ પ્રોસેસ જુદું પડતું હોય. ઘણી વાર પોતે મેનેજ કરતા શીખવાનો ટ્રાય કરે તો આ બંને વચ્ચે સોડી વચ્ચે સોપારી જેવું થઈ જાય. સો આ બધું ન થાય એટલે મેં ડિસાઈડ કર્યું કે પૈસા એક બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે એક પાર્ટનરશિપમાં. સો બંને જણા જો સાત ફાઇનાન્શિયલ પ્રોમિસીસ લે લગ્ન વખતે, કે ફાઇનાન્શિયલી આપણે એકબીજાની જવાબદારી કઈ રીતે લેશું, બિકોઝ કોઈને અડોપ્ટ નથી કરી રહ્યું, બે જણાની પાર્ટનરશિપ છે, તો એ કમ્પેનિયનશિપ કેટલી બ્યુટિફુલ થઈ શકે. સો સપ્તપદી એક બહુ સેક્રેડ થોટ પ્રોસેસ છે, એક બહુ સરસ વિધિ છે. તો એના પરથી મને વિચાર આવ્યો કે 7 ફાઇનાન્શિયલ પ્રોમિસીસ, તો 7 આર્થિક વચન બે જણા લઈ શકે આ વસ્તુમાં. સો ધીઝ કાઇન્ડ ઓફ કોન્સેપ્ટ્સ મેં ઘડ્યા, કારણ કે ફાઇનાન્સને એક વર્કશોપની જેમ નહીં પણ એક જિંદગીના અનુભવની જેમ શીખવું બહુ જરૂરી છે. ઓકે, તો તમે અહીંયા કીધું કે આર્થિક રીતે એકબીજાને સપોર્ટ કરવું ને સપ્તપદી ક્રિએટ કરીને એવી રીતે, બટ સી આજકાલ છોકરા છોકરી બંને કમાય છે, મોસ્ટલી ઘરોમાં એવું થાય છે. તો બટ ઘણી વખત એવું પોઈન્ટ આવી જાય છે જ્યાં છોકરીઓને બહાર નીકળવું હોય છે, એ ઘરમાં નથી રહેવું હતું, કે એ બંને અલગ થાય છે. બટ એનો સૌથી મેઇન થોટ એ ત્યાં અટકી જાય છે કે હવે હું આગળ જઈશ તો ક્યાં જઈશ, મમ્મીના ઘરે નહીં જઈ શકું, પતિના ઘરે નહીં રહી શકું, તો હું જઈશ ક્યાં? અગર ઇવન દો શી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ બટ સ્ટીલ એ ક્યાંક ને ક્યાંક ખચકાય છે, ક્યાંક ને ક્યાંક એ ડરે છે બહાર નીકળતા. તો એના લાઈફમાં ફાઇનાન્સ શું જરૂરી છે અને એ કેવી રીતે આ સ્ટેપને પોતાને, અગર જો એ પોતે શીખી હશે તો એ આગળ સ્ટેપ લઈ શકશે. તો વોટ્સ યોર થોટ ઇન ધીસ? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણા ઘરમાં કિચનમાં કંઈક ને કંઈક તળાતું તો હોય જ. ગુજરાતી ઘરોમાં તો પૂરી ને પાપડ ને તો ચાલતું જ હોય. સો ક્યારેક જો ભગવાન ના કરે ક્યારેક તેલ ઉછળ્યું ક્યાંક અને કંઈક ફાયર એલિમેન્ટ આવી કિચનમાં, તો એનાથી કઈ રીતે બચવું એ પણ આપણને સ્કૂલથી કોઈએ શીખવાડ્યું નથી. અને એ આગ એકવાર લાગી ગઈ પછી આપણે દોડવાનો પ્રયત્ન કરીએ અને પાણી નાખીએ, અને ઘણી વખત પાણી નાખવું ઇઝ અ રોંગ થિંગ ટુ ડુ. તો એ બધી વસ્તુઓમાં અવેરનેસ કરતાં પણ વધારે શિક્ષણ, એજ્યુકેશન બહુ જરૂરી છે, કે ખ્યાલ હોવો જોઈએ કે એ વખતે મગજ એ જ તરફ ચાલે. તો સેમ વેઝ જે રીતે એક ફાયરને ડીલ કરવા માટે પૂર્વ તૈયારી જરૂરી છે, એમ જ આ પણ એક જાતનું ફાયર જ છે આપણા લાઈફમાં, કે આવું કંઈ થયું, આવી સિચ્યુએશન આવી કે છૂટા પડવાનો વારો આવ્યો, કે મારે પોતાની જિંદગી શરૂ કરવી પડે, કે ઘરમાં એવો પ્રસંગ થઈ જાય કે જેના લીધે હવે બધી જવાબદારી મારા ખભા પર આવી જાય, તો એ વખતે શું કરવું? તો આપણે હિન્દીમાં એક કહેવાય છે ને કે આગ લગે તબ કુઆં ખોદને નહીં જાના ચાહીએ. તો આ પણ એક જાતની આગ જ છે. એ આગ લપેટાઈ જાય, એમાં તમે લપેટાઓ ને બળી જાઓ, એની કરતાં તમે જો એજ્યુકેશનનો દીવો પ્રગટાવો તો ઘણો પ્રકાશ ફેલાઈ શકે. સો પૂર્વ તૈયારી માટે આ એજ્યુકેશન એટલું જરૂરી છે કે તમે ઇન્ડિપેન્ડન્ટ કીધું, વિમેન કીધું, તો એક વસ્તુ હું ઘણી વખત કહું છું કે ઇન્ટ્રોડક્શન જ્યારે કોઈ આપે ને કે પ્રિયંકા આચાર્યએ આ કર્યું છે તે કર્યું છે, તો એક ઇન્ટ્રોડક્શન છે ને મારું અને દરેક વુમનનું સેમ છે કે આપણે બધા પોતપોતાના ઘરની લક્ષ્મીઓ છીએ. તો એ આપણી આઈડેન્ટિટી છે ને નેચરે જ આપણને લક્ષ્મી સ્વરૂપ બનાવ્યા છે. તો આપણામાં દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી બધું જ છે.
પણ લક્ષ્મીનું જ્ઞાન નથી આપણી પાસે. સો આપણે આગની રાહ જોઈએ છીએ કે જ્યારે આવશે એવું દેવાશે, કોઈ સિચ્યુએશન આવી તો જોઈ લઈશ. અને તમને ઘણી બધી સ્ટોરીઝ એવી મળશે મહિલાઓની કે જ્યારે આર્થિક રીતે બધી જવાબદારી પોતાના પર આવી ત્યારે દે મેડ અ રેકોર્ડ બ્રેકિંગ થિંગ, કે એ લોકોએ ઘણું બધું અચીવ કર્યું, કેટલી બધી નવી વસ્તુઓ કરી. અને પ્રોબ્લેમમાંથી બહાર આવતા તો દરેક મહિલાને આવડતું જ હોય છે, પણ એ પ્રોબ્લેમ આવવા જ ચૂકામ દેવાનો. સો ઇંગ્લિશમાં કહીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો એને બદલે ક્યારે પણ આવી સ્થિતિ આવે એ પહેલાં જ જો આ એજ્યુકેશન હોય તો એ મહિલા ઓલરેડી જ્યારે ઘર ચાલતું હોય ત્યારે જ કેટલું સરસ કોન્ટ્રીબ્યુશન આપી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે નેક્સ્ટ જનરેશન છે, તમે તમારા દાદા દાદી નાના નાનીને યાદ કરશો તો એમના ટાઈમમાં સેવિંગ વોઝ ધ ઓનલી થિંગ ટુ ડુ. એમાં કંઈ આટલા બધા ઓપ્શન્સ નહોતા, ઓનલાઈન નહોતું, કંઈ નહોતું. અને પૈસા બચાવવા એ એમનું પ્રાઇમરી મોટિવ હતું કે બચત તો પહેલાં કરવાની જ. આપણા પેરેન્ટ્સને જોશો તો બચત અને ઇન્વેસ્ટિંગ બંને આવી ગયા હતા એમના જમાનામાં. અને ઇન્વેસ્ટિંગ હજી પણ ઓછું હતું, પણ બચત હતી. આપણા જમાનામાં ઇન્વેસ્ટિંગ બહુ વધારે છે, પણ બચતને જ આપણે બહુ ખાસ ધ્યાન આપી શકતા નથી, કારણ કે ચોઇસીસ બહુ વધારે છે. કે હવે એવરી સેટરડે સન્ડે મન થાય કે ચલો ને અહીંયા બાજુમાં છે ને 2 કલાક તો જતા આવીએ વેકેશન પર. તો એ રીતના ઘણા અણધાર્યા ખર્ચા તો આવતા જ હોય. સો સેવિંગ ઓછું, ઇન્વેસ્ટિંગના ઓપ્શન્સ વધારે. આપણું નેક્સ્ટ જનરેશન તો એઆઈ સાથે જ જન્મ્યું છે, તો એમની પાસે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધારે છે, એકચ્યુઅલ ઇન્ટેલિજન્સ ક્યાં છે ખબર નહીં. સો દે આર વેરી સ્માર્ટ, દે આર વેરી ફાસ્ટ, પણ એ લોકોને ડાયરેક્શન નથી ઘણી વખત. એટલે હેર એન્ડ ટોટોઇસ જેવી સ્ટોરી ન થઈ શકે એ લોકો સાથે. એટલા માટે એ ઘરની મહિલાની બેસિક જવાબદારી બને છે કે એ ફાઇનાન્શિયલી સક્ષમ થાય, એજ્યુકેટ થાય, સો દેટ એ એના નેક્સ્ટ જનરેશનને ડાયરેક્શન આપી શકે. ઓકે, અગર હું મારી જ વાત કરું તો મારા દાદા દાદી કે એ લોકો એજ્યુકેટેડ પણ નહોતા અને એમને ફાઇનાન્સ વિશે એટલું નોલેજ પણ નહોતું. સેમ જ વસ્તુ મારા મમ્મી પાસે પાસ ઓન થઈ. મારા મમ્મી છે, સાસુ છે, મારી મોટી બહેન છે, કે મારા આજુબાજુની વિમેન્સ છે, એમને ફાઇનાન્સ વિશે નો નોલેજ, ઝીરો. તો ઓબ્વિયસલી સીધી સી વાત છે, એ મારા પાસે પાસ ઓન નહીં થાય. બટ અહીંયા સ્ટ્રોંગ પોઈન્ટ એ આવે છે કે મારા પપ્પા જે શેર માર્કેટમાં એમને બહુ વધારે ઇન્ટરેસ્ટ, તો એ મને 7th સ્ટેન્ડર્ડથી મને ઇકોનોમિક ટાઈમ્સનું ન્યૂઝપેપર આવતું અને એમાં બધી ડિટેલ્સ આવતી શેર માર્કેટની, તો એ મને ત્યારથી જ શીખવતા. મને કંઈ પલ્લે ન પડતું, બટ સ્ટીલ એ મને શીખવાડવાનો પ્રયત્ન કરતા. તો અત્યારે જઈને ફાઇનલી એ ટાઈમ આવ્યો છે જ્યાં હું બીજા 4 લોકોને કહું કે નહીં, તમે અગર જોબ કરો છો, તમે અર્ન કરો છો, તો એટલીસ્ટ 1%, 10% તમારું ઇન્વેસ્ટમેન્ટમાં નાખો, તમે ટ્રાય કરો. ઇવન મેં મારા હસબન્ડને બી મોટિવેટ કર્યું કે ના, તું ફાઇનાન્સ આપણે મેનેજ કરવું જરૂરી છે, આપણું કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા ફ્યુચર માટે. તો મારા સરાઉન્ડિંગ મારા પપ્પા હતા એ બીજ રોપવાવાળા, બટ એવી ઘણી બધી વિમેન્સ છે જેમને ખબર જ નથી કે ફાઇનાન્સ ક્યાંથી શીખવું જોઈએ. તો એ નેક્સ્ટ જનરેશનને પાસ ઓન જ ન કરી શકે. અગર મને બી બિલકુલ નોલેજ ન હોત તો હું કદાચ નેક્સ્ટ જનરેશનને પાસ ઓન નહીં કરી શકું. તો મેઇન આમાં ફોલ્ટ ક્યાં છે? મતલબ બિકોઝ આપણા સ્કૂલમાં પણ આ શીખવવામાં નથી આવતું. જોબ પર જાય તો જોબ પર બી આપણને કોઈ આ વસ્તુ નથી શીખવાડવામાં આવતું, નહીં શીખવાડી શકે. તો એક્ઝેક્ટલી ક્યાંથી શીખી શકે? અગર 18 વર્ષના 15 વર્ષના બાળકને પણ આ શીખવું હોય તો એ ક્યાંથી શીખી શકે અને કેવી રીતે મેનેજ કરી શકે? મેં તમને શરૂઆતમાં જ જેમ કીધું કે સૌથી મોટું આનું સીડ એ છે કે આપણને કોઈ આ વસ્તુ શીખવી નથી, બિકોઝ આ વસ્તુ બહુ પર્સનલ છે. કે મારા ઘરમાં હું શું ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી વાપરું છું એ હું તમને નહીં કહી શકું કોઈ દિવસ. તો એ વસ્તુ તો ચેન્જ ક્યારે પણ નહીં થાય. એના બદલે કદાચ હું જે કરું છું એ જ તમારે ત્યાં કદાચ નહીં બી ચાલે. મતલબ મેં આજે જે કપડાં પહેર્યા છે સેમ ડ્રેસ તમારી પાસે હશે જ નહીં. તો એક્ઝેક્ટલી લાઈક દેટ સ્ટ્રક્ચર બધાના ડિફરન્ટ હશે. ઘણી વખત આપણને એક સુવિધા એ મળતી હોય છે ફાઇનાન્સમાં કે ઓપિનિયન્સ બહુ મળે છે, અને જેને આપણે ટિપ્સ પણ કહેતા હોઈએ છીએ ઘણી વખત શેર માર્કેટની ભાષામાં, કે મેં ક્યાંકથી ટિપ લીધી, મને કોઈ બહુ નિષ્ણાત હતા એમણે કીધું કે આ 5 વસ્તુ કરી લે. સો એ ટિપ ઇઝ ઓકે ટુ સ્ટાર્ટ સમવેર, કે ચલો એટલી શરૂઆત તો થઈ, પણ એને પ્રોપરલી મેનેજ કરવા માટે એક સ્ટ્રક્ચરની તો જરૂર પડતી જ હોય છે. ઇનફેક્ટ જો આને ખરેખર
આપણા દાદી નાનીને મોટિવેટ આને માટે કરવા હોય ને તો એ લોકોએ જે રીતે પૈસા સાચવ્યા છે આપણે વિચારી પણ નથી શકતા, કારણ કે રિસોર્સ ઓછા હતા, બધું ઓછામાં ચલાવવાનું હતું, તો એ લોકો તેલ પણ બહુ વિચારીને વાપરતા કે આ એક ચમચીથી વધારે નહીં વાપરવાનું, આ મોંઘું છે, બચત કરવાની જ કરવાની. એમની પાસે હંમેશા ચોખાના ડબ્બામાં પૈસા નીકળતા, સોનું ખૂબ જ એ લોકો રાખતા. એટલે જ અત્યારે તમે જે ગોલ્ડ જોઈ રહ્યા છો અત્યારે એટલી કોન્ટ્રોવર્સી થાય છે, પણ તમે જો 50 વર્ષ પહેલા જોશો તો એમની પાસે હંમેશા, આપણે બોલિવૂડમાં પણ જોયું છે કે ખાનદાની પરંપરા કે હાર પાસ થતો જાય. એ હાર કોઈ વેચવા ન માંગતો હોય, પણ એ મૂડી છે ઘરની કે કોઈ પણ ઇમરજન્સી આવે તો કોઈ જ રસ્તો ન બચે. ત્યારે ઓલું સોને કે કંગન ને સોનું વેચવાનું એક ટિપિકલ સેન્સ હતી. તો એ ફાઇનાન્શિયલ સેન્સ ઓલરેડી એક મહિલાને આપેલી છે. એટલે જ મેં કીધું કે આપણી આઈડેન્ટિટી જ લક્ષ્મીની છે. ઇટ ઇઝ જસ્ટ દેટ આપણે આપણું આજુબાજુનું વાતાવરણ ગ્રેબ કરી અને એ જે આઈડેન્ટિટી હતી એને કંઈક આપણે છુપાવી દીધી છે. બસ એને ખીલવાની ને બહાર આવવાની જરૂર છે. અને એ જ પર્પઝ માટે આ લક્ષ્મી જ્ઞાનની શરૂઆત કરી હતી મેં. સો એક સિમ્પલ રીતે જો કોઈને શીખવું હોય તો મેં એવું સ્ટાર્ટ કર્યું હતું કે એક બુક લખી હતી મેં જેનું નામ છે લક્ષ્મી જ્ઞાન સે લક્ષ્મી માન, અને એ હિન્દીમાં લખી હતી કે દરેક મહિલા સુધી, દરેક દેશના દરેક ખૂણા સુધી પહોંચી શકે. તો ઇટ વોઝ અ વેરી સ્મોલ બુક ઓફ 50-60 પેજીસ. એમાં 9 સ્ટોરીઝ હતી ખાલી વિમેનની. પછી એક પોડકાસ્ટ શરૂ કર્યો મેં જેનું નામ હતું એક ચુસ્કી ફાઇનાન્સ. તો જે રીતે તમે ચા પીતા એક તમને ફ્રેશ મળે એવું તમને એક ફ્રેશ દ્રષ્ટિકોણ મળે ફાઇનાન્સને જોવાનો. અને ઇટ વોઝ અ વેરી વિમેન ઓરિએન્ટેડ પોડકાસ્ટ કે મહિલાઓને કઈ રીતે મેકઅપ ના એક્ઝામ્પલથી, વેડિંગના એક્ઝામ્પલથી કઈ રીતે આપણે નાનકડું એક એક ચર્ચામાં લાવી શકીએ આ વસ્તુને, સો દેટ એ પૂછી શકે, જાણી શકે. એના પછી એક પોડકાસ્ટની શરૂઆત કરી મેં લક્ષ્મી જ્ઞાન લાઇબ્રેરી, જે ફક્ત 1.5 મિનિટનો એક એપિસોડ હતો. અને એવા લગભગ 120 આસપાસ એપિસોડ્સ છે એના, જે સ્પોટીફાઈ, યુટ્યુબ વગેરે પર છે. જ્યાં એવી રીતે કર્યું હતું કે એક વાર્તા એક કોન્સેપ્ટ, એક વાર્તા એક કોન્સેપ્ટ, અને 1.5 મિનિટ. તો આજે મિસ થઈ ગયું તો કઈ વાંધો નહીં, 5 દિવસનું હારે સાંભળશો તો બી 10 મિનિટ લાગશે. સો દેટ ઇઝ હાઉ ધીઝ લિટલ થિંગ્સ વર સ્ટાર્ટેડ, કે એટલીસ્ટ લોકોને મનમાં શરૂઆત તો થાય વિચાર કરવાની. વિચારધારા શરૂ થશે ને તો બધું ધારા વહેતી થઈ જશે. અને દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ ધીસ જર્ની. પણ એની સિવાય એક બહુ સુંદર વસ્તુ છે આપણે ત્યાં, જે ફ્રી છે અને જેની વેલ્યુ નથી થતી. સો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણને બધાને ખબર છે, પણ આપણે એની વેબસાઇટ પર કોઈ દિવસ જતા નથી કે એના પર તો બહુ કોમ્પ્લેક્સ સર્ક્યુલર હોય. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાની નાની કોમિક બુકલેટ્સ બનાવી છે. તો તમે જો ગૂગલ પર સર્ચ કરશો RBI ફાઇનાન્શિયલ લિટરસી કોમિક, તો તમને એટલા બધા ફ્રી PDFs મળશે. મુંબઈમાં RBIનું એક આખું મોનેટરી મ્યુઝિયમ છે, જ્યાં બાટર મનીથી લઈને અત્યાર સુધીનું આખું ડિસ્પ્લે અને સ્ટોરી છે. અને આપણા જમાનામાં જે 5 પૈસા 20 પૈસા ઓલા 1 રૂપિયાના સિક્કાને હતા એ પણ તમને ત્યાં જોવા મળશે. અને તમને એક મોનેટરી ડેફિનેશન બદલાઈ જશે તમારી. સો આવી ઝીણી ઝીણી વસ્તુઓ બહુ જ છે. અને આઈ વુડ રેકમેન્ડ કે કોઈ બ્રાન્ડ દ્વારા કરેલું કોઈ પણ વસ્તુ આપણે જોવા જઈએ કે શીખવા જઈએ તો ઘણી વખત એમાં કોઈને કોઈ પ્રોડક્ટ બ્લેન્ડ કરેલો હોય, વિચ ઇઝ ઓકે, એમનો બિઝનેસ છે. પણ એનાથી શું થાય કે તમે ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ અને તમને એવું થાય કે ઓકે આ મારે પ્રોડક્ટ લેવાનો છે. સો પ્રોડક્ટ પર જમ્પ કરતા પહેલા તમે પહેલા સ્ટ્રક્ચર સમજો. અને એજ્યુકેશન જો તમારે કદાચ આ ઇન્ફ્લુઅન્સથી બચવું હોય તો એ ખાલી શું કહેવા માંગે છે એટલું જ શીખો એમાંથી, પ્રોડક્ટ પછી ડિસાઇડ કરો. અથવા તો આ બધા જે રેગ્યુલેટર્સ છે, રિઝર્વ બેંક, સેબી, IRDA, PFRDA, આપણું જે NPS ને પેન્શન સ્કીમ્સ હવે વાત થાય છે એના માટે PFRDA ઇઝ અ ન્યૂ રેગ્યુલેટરી. આ બધા વ્યક્તિઓએ કન્ટિન્યુઅસલી આ બધી ઓર્ગેનાઇઝેશન્સે ફાઇનાન્શિયલ એજ્યુકેશનનું ફ્રી મટીરિયલ ઊભું કર્યું છે. સો યુ કેન એકચ્યુઅલી જસ્ટ ગો ટુ ગૂગલ, આસ્ક, અને એ તમને ઘણું બધું એમાંથી પણ એજ્યુકેશન આપી દેશે. થોડુંક સ્ટ્રક્ચર સમજાશે, પછી તમે ધીરે ધીરે એના પર શીખતા જાઓ, ઊંડાણમાં ઉતરતા જાઓ. તો જે રીતે એક મહિલા એક યુટ્યુબ પરથી ક્વિક રેસીપી તો કાઢી લે, પછી પોતે જ પોતાનું 4 વખત પછી દિમાગ ચલાવે કે આમાં હું આમચૂર ને બદલે ચાટ મસાલો નાખું તો શું થશે, આમાં લીંબુ નાખું તો શું થશે, પોતાની રેસીપી ન્યુ. સો બસ એ જ કરતા જવાનું છે અને દેટ ઇઝ યોર આર્થિક રેસીપી. ઓકે, તમારી બુક મેં વાંચી છે એન્ડ લિટરલી વાંથી જ મારું સ્ટાર્ટ થયું હતું ફાઇનાન્સ રિલેટેડ વિચારવાનું, કેમ કે સ્ટોરીઝ બહુ એવી રીતે
કોઈ બી સામાન્ય વ્યક્તિ સમજી શકે અને કનેક્ટ કરી શકે એવી રીતે છે. તો એમાંની જ એક સ્ટોરી રિલેટેડ હું તમને એક સવાલ પૂછું કે હંમેશાથી આપણા સદીઓથી પુરુષો કમાતા આવ્યા છે, સ્ત્રીઓ ઘર ચલાવતી આવી છે અને આર્થિક રીતે બી બધા પુરુષો. ઇવન હું કમાઉં છું, સ્ટીલ હું મારા હસબન્ડને પૂછું કે આ ક્યાં કરવાનું છે, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ઓલ દેટ. તો પુરુષો મેઇન સોર્સ ઓફ ઇન્કમ છે એ ફોર શ્યોર છે, બટ એ ઘણી વખત એને એ જ ચિંતા, એ જીવતો હોય ત્યાં સુધી એને એ જ ચિંતા હોય કે વોટ અબાઉટ માય ઇન્કમ, અગર હું મરી જાઉં તો પછી મારા ફેમિલીનું શું થશે, મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે એ કેવી રીતે ખબર. અને પહેલાંના મેન્સ નહોતા સમજતા કે એની વિમેનને બી બધું શેર કરવાનું, બટ અત્યારના પુરુષો એ વસ્તુને સમજે છે, બટ સ્ટીલ એ વસ્તુમાં સ્ત્રીઓને ઇન્ટરેસ્ટ નથી હોતો. તો આ વસ્તુને આપણે કેવી રીતે, મતલબ એઝ અ મેન હું આનું સ્ટ્રેસ થોડું ઓછું લઈ શકું પોતાની લાઈફમાં? એ બે રીતો છે આની. સૌથી પહેલી રીત કે આપણે એકવાર પેલા કોન્સેપ્ટને એક્સેપ્ટ કરીએ કે એક જમાનામાં વિમેન ડિપેન્ડન્ટ હતી, કારણ કે જેમ તમે કીધું કરેક્ટલી કે પુરુષો બહાર જતા, ઘરની સાચવણ મહિલાની રિસ્પોન્સિબિલિટી હતી. પછી મહિલા ઇન્ડિપેન્ડન્ટ થઈ કે નહીં હું પણ કમાઈ શકું છું, કારણ કે એજ્યુકેશનની ઓપોર્ચ્યુનિટીઝ વધી ગઈ, શિક્ષણ મળ્યું એટલે કમાતી થઈ, એની પોતાની આઈડેન્ટિટી થઈ. બટ સમહાઉ બિકોઝ પાસ્ટનું એ સોસાયટી આમ જ ચાલતી, તો ઘરની જવાબદારી સ્ત્રી પર ક્યારે આવી જ નહીં, મતલબ આર્થિક જવાબદારી કે હા એ ઘર ચલાવશે પણ તમે બહાર પણ જાઓ ને, તમે ઘરની પણ સાચવણ રાખો. ધીરે ધીરે કોન્સેપ્ટ એવો આવવા માંડ્યો કે આજે ઘણી બધી હું મહિલાઓને જોઉં છું કે નહીં મને કોઈ પુરુષની જરૂર જ નથી, હું મારી રીતે જ ઓકે છું. અથવા તો ઘણા ફેમિલીઝ છે, પણ ફેમિલીઝમાં પણ ઘણી વખત હું જોઉં છું કે વાતો નથી થતી, તું તારું જોઈ લે, હું મારું જોઈ લઉં ને, આવું બધું થાય છે. આજે ઇન્ડિપેન્ડન્ટમાંથી આગળ વધવાની બહુ જરૂર છે, અને દેટ કોન્સેપ્ટ ઇઝ ટુ બી ઇન્ટરડિપેન્ડન્ટ. સો ઇન્ટરડિપેન્ડન્સીસ કે ઠીક છે તમે તમારા શોખ હિસાબે, કદાચ બંનેના શોખ જુદા જુદા છે, કદાચ એકને ટ્રાવેલ ગમે છે, એકને ફૂડ ગમે છે, એવું ઘણું બધું હોઈ શકે. સો એ તમે તમારી રીતે જે મેનેજ કરવું એ કરો, પણ અમુક વસ્તુઓ કમ્બાઇન્ડ મેનેજ કરવા માટે તમે ઘરમાં વાત તો શરૂ કરો કે આ કેસમાં હું શું કરી શકું. ઘણી વખત લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ્સ બહુ આવતા હોય, જેમ કે જોબથી બિઝનેસ પર જવાનું છે, એક રિલોકેશન આવી ગયું કે સિટી ચેન્જ કરવાનું છે, એક ઘરમાં એક નવું મેમ્બર આવી ગયું, આજકાલ તો પેટ ઘરમાં નવું આવી ગયું, એ પણ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે. તો આટલા બધા નવા જે ડિસિઝન્સ આવતા હોય એમાં જો ઘરમાં વાત ન થતી હોય તો આર્થિક રીતે બંને કંઈક ને કંઈક કરતા હોય પણ બંનેને ખબર ન હોય. ઇનફેક્ટ હું તમને રમૂજ કહું કે એકવાર મારે ત્યાં એક કપલ આવેલું ફોર કન્સલ્ટેશન, તો એમની વાતો પરથી જ્યારે અમુક સવાલો પૂછ્યા તો એક વાત પરથી ખબર પડી કે બંને જણા પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હતી, બંને ફેમિલી પોલિસી લીધેલી, અને ડબલ પ્રીમિયમ ઘરમાંથી જઈ રહ્યું હતું, કારણ કે એક બંનેને કોઈએ ઓફિસમાં કોઈએ સજેસ્ટ કર્યું, બંને પોલિસી લઈ લીધી, અને એવું કહેવામાં આવે છે કે ઇન્ડિવિજ્યુઅલ કરતાં ફેમિલી પોલિસી સસ્તી પડે, તો એક ઉપર બે ફ્રી ના ચક્કરમાં એમણે પોલિસીઓ લઈ લીધી હતી. હવે આ બંનેને બેસીને સામે ખબર પડી કે અરે તે પણ લીધી, તે મને કીધું કેમ નહીં. સો ઇટ લેડ ટુ એન આર્ગ્યુમેન્ટ કે અરે તારે મને કેવું તો જોતું હતું. સો દેટ ઇઝ નોટ અ ગુડ કોન્સેપ્ટ કે ખબર છે કે ઓકે આણે આટલું કવરેજ લીધું છે, આણે આટલું કવરેજ લીધું છે, ઓર એક સિંગલ કવરેજ છે આપણું, કારણ કે એક ફેમિલી કવર્ડ છે, ઓર ઇન્ડિવિજ્યુઅલ કવર છે, વોટ એવર, બટ સમ થોટ પ્રોસેસ, એક વાત તો થાય. તો ભલે 1 મહિને કે 3 મહિને જો એક સન્ડે ખાલી 2 કલાક ફાળવવામાં આવે તો પણ ઇટ ઇઝ મોર ધેન ઇનફ ટુ સ્ટાર્ટ. તો આ વાર્તાલાપ બહુ જ જરૂરી છે, અધરવાઇઝ ઘણા ફાઇનાન્શિયલ ડિસિઝન્સ એવા હશે જેમાં વેસ્ટેજ બહુ થશે. હંમેશા આપણે બીજો કોન્સેપ્ટ તમને કહું તો 1 BHK, 3 BHK, 5 BHK આ બધું સાંભળ્યું છે, તમે ક્યારે પણ 3 BH 3K નહીં સાંભળ્યું હોય કે ઘરમાં 3 જણા છે એટલે 3 કિચન તો નહીં જ સાંભળ્યું હોય. ભલે જુદી જુદી વસ્તુ આજકાલ બને છે કે આને આ ન ભાવે, આને તે ન ભાવે, આની જુદી કાઢી લઈએ અને આની દાળમાં નાખવું પડે, એ બધું આજકાલ થાય છે જે પહેલાં નહોતું થતું. પણ
એક સ્ટ્રક્ચર તો પણ ઘરનું એક કોમન સ્ટ્રક્ચર છે ફૂડનું, કે ભાઈ આ શાક દર અઠવાડિયે જ ઘરનું જ આવે, આ જ થાય, આમ જ થાય. સો દેટ સ્ટ્રક્ચર ઇઝ ટુ બી પુટ ઇન ફાઇનાન્સ ઓલ્સો, કે આપણે વાતો કરીએ, સાથે મળીને કરીએ, જેમ સાથે મળીને જમીએ છીએ એમ સાથે મળીને એક ફાઇનાન્શિયલ આહાર પણ સાથે હોઈ શકે. તો તમારા વિચારોની આપલે થશે. અને વિથ ધેટ આઈ થિંક મેન વિમેનની જે ઇક્વાલિટીની આપણે એટલી બધી વાતો કરીએ છીએ એની મેળે આવી જશે, બિકોઝ આર્થિક સમજ બંનેને આવી જશે. ઓકે, એક પર્સનલ ક્વેશ્ચન કે ઓબ્વિયસલી તમે ફાઇનાન્સમાં એજ્યુકેટર છો, તમને ફાઇનાન્સ વિશે વધારે નોલેજ છે, તો તમારા ઘરમાં તમારું ફાઇનાન્સ કોણ, મતલબ મેન કરે કે વિમેન કરે કે બધા જ કરે? ઓકે, બટ ઓબ્વિયસલી તમે બંને જ્યારે વાત કરતા હોય આપસમાં તો એનું ઇમ્પેક્ટ તમારા છોકરા પર પણ પડે છે. બિલકુલ. તો એને ક્યારથી તમે ફાઇનાન્સ મેનેજ કરતા શીખવાડ્યું છે કે એઝ અ ચાઇલ્ડ, કેમ કે જરૂરી છે બાળકને. હું ટ્યુશન કરાવતી હતી 2 વર્ષ પહેલાં, તો ત્યાં એ બાળક 10 વર્ષનો થયો છતાં પણ એને દુકાને નહોતા મોકલતા, કેમ કે એને નથી ખબર કે 5-10 રૂપિયાનું કેવી રીતે કરવું. તો પણ જ્યારે અમે લોકો નાના હતા તો અમે લોકો 8 આનાનું બી મમ્મી કહીને મોકલતી કે જો તું 5 રૂપિયા આપીશ તો એ તને 8 આનો પાછો આપશે, એવી રીતે. તો શા માટે, મતલબ બાળકના મનમાં બીજ રોપવું નાનપણથી જ જરૂરી છે, અને આપણે જ્યારે એકબીજા સાથે વાત કરીએ છીએ તો એના પર શું ઇમ્પેક્ટ પડે છે? સો ફાઇનાન્સ હિસ્ટ્રી જોગ્રાફીની જેમ એક સબ્જેક્ટ નથી, એક સ્કિલ છે. અને જે રીતે એક બાળકને સ્વિમિંગ કરતા આવડવું જોઈએ, ફૂટબોલ રમતા, ક્રિકેટ રમતા, કોઈને કોઈ સ્પોર્ટ્સ આવડવું જોઈએ, ચાલતા આવડવું જોઈએ, ખાતા આવડવું જોઈએ, એ જ રીતે એને ફાઇનાન્સ સમજાવવું જોઈએ. સો મારા હિસાબે, એટલીસ્ટ મારા એક્સપિરિયન્સમાં 5 વર્ષ ઇઝ એન આઈડિયલ એજ ટુ સ્ટાર્ટ. મારું બાળક અત્યારે, મારો સન છે જે 13 વર્ષનો છે, અને ઘણી વખત આજે કહું તમને ફ્રેન્કલી તો ઘણી વખત એવું પણ થાય કે બેકફાયર થઈ રહ્યું છે, કે થોડું વધારે ફાઇનાન્સ શીખી ગયો છે ઘરમાં રહી રહીને. પણ રમૂજની વાત એ છે કે બાળકો બહુ જલ્દી શીખતા હોય છે દરેક વસ્તુ ઓલવેઝ, અને એમની જે થોટ પ્રોસેસ છે એમાં ઇનોસન્સ બહુ છે. આપણે જનરલી ગભરાઈએ, 50 સવાલથી આપણે જ પોતે બેરિયર ઊભા કરી દઈએ, પણ એમના મનમાં તો કાંઈ નથી, એ બ્લેન્ક સ્લેટ જેવું છે. તો એ પાટી ઉપર જો આપણે સરખી રીતે લખીએ તો ઘણું બધું થઈ શકે. ફોર એક્ઝામ્પલ, 5 વર્ષનું તમારું છોકરું છે, તો 5 વર્ષે તો એને શું ABCD એટલું જ કંઈક આવડતું હશે. તો એને જો નોટ્સ બતાવવામાં આવે સ્ટાર્ટ, કે ભાઈ ઓકે આ 500ની નોટ કહેવાય, આ 50ની કહેવાય, આ 10ની કહેવાય. સો તું જો માન લે કે એક મોલમાં જઈશ તો 10ની નોટ આપીશ તો કોઈ કાંઈ નહીં આપે, 500ની નોટ બતાવીશ તો આ વસ્તુ મળી શકે. ઇટ કેન સ્ટાર્ટ લાઈક અ વેરી સિમ્પલ કોન્સેપ્ટ, કે રમકડું લેવા જવાનું છે દુકાનમાં, તો ઘણી વખત આપણે પહોંચી જઈએ દુકાનમાં અને પછી છોકરું જીદ કરે, ટીંગાટોળી કરે, પછી હવે આજકાલના છોકરા માનતા નથી કરીને આપણે અપાવી દઈએ. એના બદલે જો એ દુકાનમાં જતા પહેલા એક બજેટ આપવામાં આવે છોકરાને, કે જો આ 500ની નોટ છે અને આ તારું બજેટ છે, સો તારે જે પણ ભેગું કરવું હોય એ તું આમાં કરી લે, આનાથી ઉપર મારી પાસે પૈસા નથી. દેટ વિલ ટીચ ધેમ લક્ઝરી વર્સિસ કે શું જરૂરી છે, કેટલું જરૂરી છે, હું આટલાકમાં આટલું બધું કઈ રીતે લાવી શકું. તમે પોતે જ જોશો કે છોકરું પોતે હિસાબ લગાડવા માંડશે કે હું 100 રૂપિયાની 5 વસ્તુ લઈશ તો બેટર રહેશે, 500ની એક નથી જોતી. આ તમારે શીખવવું પણ નહીં પડે, ઓટોમેટિકલી થશે. સો દે વિલ લર્ન ટુ બજેટ. એ જ વસ્તુ તમે એને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જતા હો, કે આજકાલ આપણે ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતા હોઈએ, તો અમસ્તું પણ આપણે કહીએ છીએ છોકરું ફોન પર છે, સ્ક્રીન પર છે. તો એના બદલે નાનકડું એવું કરી શકાય કે જ્યારે આપણે કરતા હોઈએ આ વસ્તુ, તો ચલ ને બેટા તું એડ કર ને કાર્ટમાં, અને 2 એપમાં કમ્પેર કર ને કે આમાં કયું મોંઘું છે ને આમાં કયું સસ્તું છે. એટલી નાની બેઝિક ઘરગુથી વસ્તુઓથી બાળક શીખી જશે. અને પછી એને ધીરે ધીરે જે પણ તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેતા હો, જેમ કે 10, 11, 12 વર્ષનું થાય, તો સિમ્પલી યુ કેન ટેલ ધેમ કે ભાઈ એક એડવાઇઝર આવ્યા હતા, એમણે એક મ્યુચ્યુઅલ ફંડનું કીધું છે,
તને શું લાગે છે, તું જરા ગૂગલ ઉપર જોઈને ચેટ જીપીટીને પૂછીને મને કહે ને કે શું બેટર રહેશે. સો ઈચ્છા આપણી ચેટ જીપીટી ઉપર ડિપેન્ડન્ટ થવાની નથી. ઈચ્છા એ છે કે બાળકે વાંચતા શીખશે, કારણ કે દે ગ્રાસ્પ. જો બાળક હેરી પોટરની સ્ટોરી જાણી શકે, યાદ રાખી શકે, શીખી શકે અને સમજી શકે આટલું બધું ફિક્શન, તો ઓબ્વિયસલી એ ફાઇનાન્સ શીખી જશે જલ્દી. અને દે વિલ ટેલ અસ કે આમાં આ લખ્યું છે, આમાં આ લખ્યું છે, તો આપણે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. સો યુ વિલ ઇન્વોલ્વ ધેમ ઇન ધ કોન્વર્સેશન. અને બાકી સિમ્પલ વસ્તુઓ કુડ બી કે જ્યારે પણ એક આપણે બાળક માટે ઘણી વખત ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેતા હોય, જન્મે પહેલા ચાલુ કરી દઈએ તૈયારી, તો વેરી સિમ્પલ થિંગ કુડ બી કે પિગી બેંક તો ઘરમાં હોય જ જનરલી નાનપણમાં. તો પિગી બેંકમાં આપણે પૈસા નાખતા હોઈએ અને ભૂલી જઈએ. આપણે બાળકને એવું કહીએ કે ભાઈ એક કામ કર, પિગી બેંકમાં તું આટલા પૈસા છે, અમે તારા માટે એક ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી રહ્યા છે, અને પિગી બેંકમાં જે પૈસા છે એટલા જ રહેવાના છે, એ તો કંઈ વધારે નહીં થાય. પણ આવી રીતે મૂકશું ને તો 100 થઈ શકે, 80 પણ થઈ શકે, પણ આપણે લોંગ ટર્મ ને એ રીતે આપણે એને સમજાવી શકાય. પછી એને કહી શકાય કે જો આ તારા માટે કરીએ છીએ તો અમારા બેંકથી જશે અમાઉન્ટ જે ડેબિટ થશે, પણ તારી પિગી બેંકમાંથી દર મહિને 50 રૂપિયાનો કોન્ટ્રીબ્યુશન લેશું. તમે પોતે જ જોશો કે બાળક તમને સવાલો પૂછવા માંડશે, કારણ કે એને માટે 50 રૂપિયા બહુ મોટી દુનિયા છે. તમને એવું છે કે 50 રૂપિયામાં શું. સો ફોર ધેમ ઇટ ઇઝ ટુ બિગ કે મારા 500 રૂપિયામાંથી 10% પૈસા આ લોકો લઈ જાય છે દર મહિને. સો દે વિલ સ્ટાર્ટ આસ્કિંગ યુ કે શું છે, અને એ લોકો ક્યુરિયોસિટીથી ભરેલા હોય છે. તો આડી અવડી કોન્ટેન્ટ જોવાને બદલે દે વિલ સ્ટાર્ટ રિસર્ચિંગ. ઇનફેક્ટ અમુક સ્કૂલ્સમાં હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી થકી ફાઇનાન્શિયલ લિટરસી સબ્જેક્ટ આવી ગયો છે. તો એને હજી પણ અનફોર્ચ્યુનેટલી મેથ્સની જેમ ભણાવવામાં આવે છે, પણ ચેન્જ આવી રહ્યો છે. સો એક સ્કૂલમાં હું અત્યારે એક પ્રોજેક્ટ કરી રહી છું જ્યાં અમે ટીચર્સને ટ્રેન કરી રહ્યા છીએ અને અમુક એક્ટિવિટી સ્ટુડન્ટ્સની કરીએ છીએ. તો તમને ક્વિકલી એક નાનું એક્ઝામ્પલ આપું કે અમે એક એક્ટિવિટી કરી હતી છોકરાઓ સાથે કે લાઇટનું બિલ કદાચ તમે એકલા રહેતા હો તો તમારે પોતે જ ભરવાનું હશે. અત્યારે પેરેન્ટ્સ બધું કરે છે એટલે તમને ખબર જ નથી, પણ 4 જણા ઘરમાં રહેતા હોય ને 1000 રૂપિયા બિલ આવતું હોય તો 250 રૂપિયા એકચ્યુઅલી તમારું કોન્ટ્રીબ્યુશન છે, એ તમે ભરો છો, નથી ભરતા. તો એવરી મંથ તમારી પિગી બેંકમાંથી કે પોકેટ મનીમાંથી 250 રૂપીસ કે બિલનું ડિવાઈડ બાય 4 તમારા પેરેન્ટને આપો કે આ મારું કોન્ટ્રીબ્યુશન. કારણ કે આપણે લેતા જોઈએ પેરેન્ટ્સ પાસેથી, તો તમે આપીને એકવાર જો શું થાય. સો ચિલ્ડ્રન સ્ટાર્ટેડ રીડિંગ ઇલેક્ટ્રિસિટી બિલ્સ, જે લોકો કોઈ દિવસ જોતા નહોતા. ડિવાઈડ બાય 4 તો આવડતું જ હોય, તો ડિવાઈડ બાય 4 કરીને પૈસા આપવા માંડ્યા પોતાના પેરેન્ટ્સને કે આ મારા તરફથી. કોન્સેપ્ટ એ નહોતો કે મની માઇન્ડેડ બને છોકરું, એ મની માઇન્ડફુલ બને, કે એને ખબર પડે કે જવાબદારી એટલે શું, પૈસાની વેલ્યુ એટલે શું. અને અમુક પેરેન્ટ્સના આંખમાં પાણી આવી ગયા, અમુક પેરેન્ટ્સ સ્કૂલમાં પૂછવા આવ્યા કે તમે શું શીખવાડ્યું, એક બે પેરેન્ટ્સ ઝઘડો કરવા આવ્યા કે આ સબ્જેક્ટ શું કામ આવ્યો છે. બટ ધીસ ઇઝ ધ ચેન્જ દેટ આઈ વોન્ટ ટુ બ્રિંગ ઇન ધ સોસાયટી. વેરી નાઇસ. તમે ટેડ સ્પીકર છો, તમે ઓથર છો, તમે ફાઇનાન્સ એજ્યુકેટર છો, અને હજી ઘણું બધું કરી રહ્યા છો. તો આ બધા કરવા પાછળનો એક મેઇન પર્પસ મતલબ ફાઇનાન્સ મની ઓરિએન્ટેડ બધા જ છે, ઓકે, બટ એક દિલથી પર્પસ, કેમ કે આટલા વર્ષોથી કરો છો તો દેટ મીન્સ કંઈક પર્પસ હોય એની પાછળ, કંઈક પોતાને ગમતું હોય એવું હોય. તો એની પાછળ તમારું આમ શું છે કે તમને શા માટે આટલું ગમે છે આ બધું કરવું? ફાઇનાન્સમાં છે ને તરત આપણને વિચાર ઇન્વેસ્ટનો આવે, પણ વેસ્ટનો વિચાર આપણે નથી કરતા. એક પર્પઝ મારો એ છે કે ઘણી વખત આપણે એવા ડિસિઝન લઈ લઈએ છીએ જ્યાં પૈસા વેડફાઈ જાય છે, ખબર નથી પડતી, અને પછી બહુ રિગ્રેટ થાય છે. તો એ રિગ્રેટમાંથી મારે દુનિયાને બચાવી છે, એક બહુ મોટો પર્પઝ એ છે. સેકન્ડ પર્પઝ એ છે કે તમે કુછ કુછ હોતા હે જોઈ હશે. સો કુછ કુછ હોતા હૈમાં રાની મુખર્જીએ 8 ચિઠ્ઠીઓ આપી હતી કે મારી દીકરી તો મને નહીં મળી શકે, તો આ 8 ચિઠ્ઠીઓ હશે ને તો મારી આઈડેન્ટિટી એના સુધી પહોંચશે. એ જોતા મને એક દિવસ વિચાર આવ્યો હતો કે 8 ચિઠ્ઠીઓ એણે જો ન આપી હોત તો પેલીને તો આટલું ક્લોઝનેસ હોત જ નહીં પોતાની મા સાથે. તો એને તો ચલો રાની મુખર્જીને તો ડાયરેક્ટરે કીધું હતું કે તારું કેરેક્ટર આગળ જીવવાનું નથી, આપણા ડાયરેક્ટર તો આપણને કહેતા નથી, અને ત્યાં સાઉન્ડ પ્રૂફથી આપણે કંઈ બોલશું તો ખબર નહીં પડે. સો લક્ષ્મી જ્ઞાનમાં એક કોન્સેપ્ટ અમે શરૂ કર્યો જેનું નામ છે ફાઇનાન્શિયલ ઓટોબાયોગ્રાફી, આર્થિક આત્મકથા. કે તમે કદાચ ઇન્વેસ્ટમેન્ટની સમરી લખી રાખો એ ઠીક છે,
પણ તમે કદાચ 2 કરોડની પોલિસી પણ ઇન્સ્યોરન્સની લીધી છે વાઈફ માટે કે મારા એબ્સેન્સમાં ઘર ચાલે, પણ જો એને ખબર જ નથી કે એ પોલિસીનું શું કરવાનું, એ ક્યાં પડી છે અને એમાં શું ફોર્મ જોશે, શું કેવાયસી જોશે, કોને જઈને આપવાની, કયા એડ્રેસ પર આપવાની, તકલીફ પડે તો કોને પૂછવાનું કે આ વ્યક્તિ ટ્રસ્ટવર્ધી છે, કોઈ પણ રેન્ડમ વ્યક્તિ આવે એની સાથે વાત નથી કરવાની. એ બધું તમે તમારી આર્થિક લેટરમાં લખી શકો, જે કાગળ લખો કે તમારી એબ્સન્સમાં શું ડિસિઝન તમારા પૈસાનું લેવાનું છે એ તમારું ફેમિલી મેમ્બર અપાઈ જ ન થઈ જાય એના પર, કે એને ખબર પડે કે મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી કારણ કે આ આર્થિક લેટર મને લખેલો છે. સો મેં એક ઓટોબાયોગ્રાફી બુકલેટ બનાવી જે અમે પર્સનલાઇઝ મેડ ટુ ઓર્ડર આપીએ છીએ. વી ડોન્ટ પુટ ઇટ ઓન એમેઝોન એન્ડ ઓલ. અમે મેડ ટુ ઓર્ડર પર્સનલાઇઝ કરીને આપતા હોઈએ છીએ ફેમિલીઝને કે તમે તમારું વિલ જો બનાવો તો એને અટેચ કરો. પર્પઝ એ જ છે કે તમે હો ત્યારે અને તમે ન હો ત્યારે તમારી આર્થિક જિંદગી ક્યાંય આમ તેમ ડગમગવી ન જોઈએ. અને આ 2 પર્પઝ ફૂલફિલ કરવા માટે જ જે કંઈ પણ હું એવરી ડે કરી રહી છું એ કરી રહી છું. વાવ, વેરી નાઇસ. લાસ્ટ ક્વેશ્ચન અહીં કે અગર આ બધું તમારી પાસે અત્યારે છે, આ બધું તમે કરો છો અને આ બધું એક ટાઈમ પર છીનવાઈ જાય કે છૂટી જાય કે તો બી સ્ટીલ તમે શું બનવા માંગશો જીવનમાં? સો આઈ થિંક મેં જેમ તમને કહ્યું કે મને જ્યાં જાઉં છું તો ફાઇનાન્સ દેખાય છે. સો જનરલી અને આટલા વર્ષોથી હું બેંક ખોલી શકું એટલી કોન્ટેન્ટ મેં ડિઝાઇન કરી છે ફાઇનાન્સ પર કે કદાચ અહીંયાથી જતી રહી તો પણ દિલથી તો નહીં જ જાય. અને એટ ધ સેમ ટાઈમ એ જે રિપોઝિટરી મેં બનાવી છે એ મને પાછું ક્યાંક ને ક્યાંકથી વળીને લઈ આવશે. કદાચ નેક્સ્ટ જન્મમાં પાછું યાદદાશ્ત આવશે, એમાં પણ ફાઇનાન્સ આવશે. કારણ કે આઈ થિંક હું જો કદાચ રોટલી પણ બનાવતી હોઉં ને તો ઘણી વખત મને એક કોન્સેપ્ટ સૂઝે કે ચલો હું આનો વિડીયો બનાવું, આના પર હું એક છાપામાં આર્ટિકલ આપું. તો છીનવાઈ જાય તો પણ આઈ થિંક ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ઓલવેઝ અને ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ડુ. પણ એ ન થાય તો આઈ થિંક એન્ટરટેનમેન્ટના માધ્યમથી લોકોને આ સિરિયસ વિષય સમજાવવો બહુ જ જરૂરી છે. સો કદાચ કોઈ એક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર પાસે જઈને એમને કદાચ કહીશ કે એક રોલ આપી દો જેનાથી હું લોકોને ફાઇનાન્સ સમજાવી શકું ફ્રોમ અ વેરી સોશિયલ સ્ટોરી ટેલિંગ પર્સપેક્ટિવ, તો કદાચ એવું કંઈક કરી શકું. બટ આઈ ડોન્ટ થિંક બીજું કંઈ કરીશ ફાઇનાન્સ સિવાય. વાવ, દિલ સે ફાઇનાન્સ. લાસ્ટ એક મેસેજ સ્પેસિફિકલી વિમેન્સ માટે જે નથી કમાતી એના માટે અને આજની જનરેશન માટે જે કમાય છે છતાં એને ખબર નથી કે ક્યાં સાચવવું, સંભાળવું, વેડફવું કે, અને એક મેન્સ માટે. સો પહેલાં વિમેન કીધું તમે તો મહિલાઓને સેમ વસ્તુ પાછી રિપીટ કરીશ કે આપણી ઓળખ જ એ છે કે આપણે ઘરની લક્ષ્મી છીએ. અને ઘરની લક્ષ્મી ખાલી લક્ષ્મીજીની મૂર્તિ દિવાળી પર ચમકાવી દીધી એટલે ઘરમાં લક્ષ્મીનો વાસ છે એવું નથી. તમે પોતે જ લક્ષ્મી છો. તો તમારો જો ઘરમાં વાસ છે તો તમારી એ રિસ્પોન્સિબિલિટી છે. ખાલી શીખવું જોઈએની વાત નથી, આ તમારી ફરજ છે. તો તમે જે રીતે ન ગમતું હોય, ન આવડતું હોય તો એ રસોડામાં દરેક વસ્તુ શીખી જાઓ છો કે નહીં આવડવી જ જોઈએ, આ તો કરવું જ પડશે. એ જ રીતે તમે ફાઇનાન્સ શીખો. ભલે પહેલી રોટલી નકશા જેવી બની હશે તો પણ તમે ગમે એમ કરીને ગોળ રોટલી શીખ્યા છો. તો જો એ શીખી શકો તો આ શીખી જ શકો. છોકરીઓ જે કમાય છે એમને મારે કેવું છે કે ઇન્ડિપેન્ડન્સ બહુ સરસ વસ્તુ છે, પણ ફ્રીડમ હંમેશા રિસ્પોન્સિબિલિટી સાથે જ આવતું હોય. અને તમારામાં એબિલિટી છે કમાવાની પણ તમારામાં જો સાચવવાની સ્ટેબિલિટી નથી તો પછી એ સક્સેસમાં ક્યાંક ને ક્યાંક એક રોડ બ્લોક લાવશે. બિકોઝ આજકાલ મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ એના લીધે જ ઘણા જોવામાં આવે છે કે આર્થિક રીતે લોકો બહુ સક્ષમ છે પણ મેન્ટલી એવું થાય છે કે નહીં કંઈક અધૂરું છે જીવનમાં. સો તમારા જ્યારે પૈસા સચવાશે, તમને જ્યારે ખબર છે કે તમે બધું મેનેજ કરેલું છે તો એક અલગ લેવલનું સેટિસ્ફેક્શન ને કોન્ફિડન્સ મળશે. અને મેન માટે તમે કહો છો તો હું ઘણી વખત કહેતી હું કે अब ज़माना ऐसा है कि लड़कियों को कराटे और लड़कों को पराठे सिखाना बहुत ज़रूरी है. રાઈટ. तो आई थिंक फॉर मेन मेजरली એક ફિમેલમાં ઇમોશનલ સેન્સ બહુ વધારે હોય છે અને મેન જનરલી આર વેરી લોજિકલ કે 1 2 3 1 + 2 = 3.
તો તમે જ્યારે ફોર્મ્યુલાની જેમ ફાઇનાન્સને શીખતા હો તો તમે એમ જ મેનેજ કરો કે તમે બે મેનને જોશો ને તો એમનું કોન્વર્સેશન પણ એવું જ હશે. તે કયો શેર લીધો, અચ્છા તે આ કેવું કરવા જેવું, હા કરવા જેવું, પતી ગયું ડિસિઝન. બટ એક ફિમેલને હંમેશા કંઈક એક ઇમોશન અટેચમેન્ટ જોતું હોય, કંઈક એક સેન્સ ઓફ કલર, સેન્સ ઓફ વોર્મથ જોતી હોય. તો તમે જ્યારે એને શીખવતા હો તો કમ્પ્લેન ન કરો કે અરે હું એક્સેલ શીટ બતાવું છું, એ જોતી જ નથી મારી ફાઇનાન્શિયલ સમરી. એને બદલે એને એવું કહો કે મેં તારા માટે આજે 2 કરોડ રૂપિયા રાખ્યા છે કે મારી એબ્સન્સમાં તને મળશે. તો હું તો ક્યાંય નથી જવાનો, પણ માન લે આ બેંક એકાઉન્ટમાં આવ્યા તો જેમ એક ગળ્યું પડ્યું હોય ત્યાં આટલી બધી કીડીઓ આવે ને, એમ 10 લોકો તારા પર તરાપ મારશે, કદાચ એનું મિસયુઝ થશે. આપણે બંને મહેનત કરી છે, લાઈફ કોમ્પ્રોમાઇઝ કરીને પૈસા બચાવ્યા છે જેથી કરીને પૈસા આવશે તારી પાસે, તો એ પૈસા વેડફાઈ ન જવા જોઈએ. એટલે એ 2 કરોડ રૂપિયાનું તું શું કરીશ ને એના પર આપણે વાત કરીએ. દેટ્સ ઇટ. અને શી વિલ નો વોટ ટુ ડુ. તો એ નાની નાની ઇમોશનલ ચર્ચાઓ જો થવા માંડી તો તમે એકચ્યુઅલી એઝ અ મેલ તમારી રિસ્પોન્સિબિલિટી બી પૂરી કરી અને તમારું નેક્સ્ટ જનરેશન પણ એના હાથમાં સચવાયેલું રહેશે. વાવ, થેન્ક યુ પ્રિયંકાજી. તમારી સાથે વાતો કરીને મને પર્સનલી ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું, કારણ કે ઘણા બધા પર્સપેક્ટિવ મને પોતાને નથી ખબર, કેમ કે મારા માટે બી આ ટોટલી ન્યૂ કોન્સેપ્ટ છે. બટ થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને બધાને જ આ પોડકાસ્ટ ગમ્યો હોય, અને જો તમને આગળ શીખવું હોય, જાણવું હોય તો તમે પ્રિયંકા આચાર્યજીને કોન્ટેક્ટ કરી શકો છો. એ ફાઇનાન્સ એજ્યુકેટર છે, ટેડેક્સ સ્પીકર છે, ઓથર છે, જે ફાઇનાન્સ વિશે ઘણું બધું નવું તમને ઇમોશનલી, સાયકોલોજીકલ બધી રીતે શીખવાડે છે અને સમજાવે છે ડિટેલ ટુ ડિટેલ. તો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ. થેન્ક યુ હિના. થેન્ક યુ. જો તમને આ પોડકાસ્ટ ગમ્યું હોય તો હિના ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ કયા ગેસ્ટ તમને આ પોડકાસ્ટમાં જોવા માંગો છો એ પણ મેન્શન કરવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.